તરીકે ઓળખાતા મહુવા વિધાનસભાની બેઠક ઉપર છેલ્લા 20 વર્ષથી ભાજપનો દબદબો યથાવત છે। હાલમાં મહુવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભાજપના ભાવનાબેન મકવાણા છે। ભાવનાબેને ધારાસભ્ય તરીકે છેલ્લા 4.25 વર્ષમાં શું કામગીરી કરી તે તપાસીએ તો વીટીવીનું અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે। જોઈએ એક અહેવાલ। સૌરાષ્ટ્રના લીલી નાઘેર તરીકે ઓળખાતા મહુવા વિધાનસભા બેઠક ઉપર 2 દાયકાથી ભાજપનું પ્રભુત્વ છે। હાલ ભાજપના ધારાસભ્ય ભાવનાબેન મકવાણાએ વર્ષ 2012માં કોંગ્રેસના રાજભાઈ મહેતાને 28,000 મતોથી પરાજિત કર્યા હતા। વર્ષ 2012માં ચૂંટણી જીતવા ભાવનાબેને આપ્યા હતા આ ચૂંટણી વચનો। વિસ્તારમાં રસ્તાઓનું નિર્માણ કરવું, મેઢડા બંધારાનું કામ કરવું, મહુવા શહેરમાં ભૂગર્ભ ગટર કરવી, કોટડા યાત્રાધામનો રસ્તો પહોળો કરવો। સ્થાનિક પ્રજાને આપેલા વચનોને આજે 4.25 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે શું છે સ્થિતિ ચૂંટણી વચનોની? ખાસ કરીને આપણો કોટડા જે ચામુંડા માતાજીનું ધામ છે, આખા ગુજરાતમાંથી લોકો ત્યાં દર્શન કરવા આવે છે। એ રોડ પહોળો કરવા માટેનો ઘણા સમયથી માંગ હતી। એ સરકારમાં રજૂઆત કરી અને એ રોડ પહોળો કરવાની મંજૂરી મળી ગઈ છે। મેથવા બંધારા માટે પણ અમે ખૂબ પ્રયત્નો કર્યા છે। માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આ બાબતે અમે મળ્યા છીએ। મારા વિધાનસભાની વાત કરું તો 30 કરોડ જેટલા રસ્તાઓ, નોન પ્લાન રસ્તાઓના કામ મંજૂર થયા છે। ભાવનાબેનના વિકાસ કાર્યોના દાવા સામે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા સહમત થતા નથી। ખાસ કરીને અમારો માલણ બંધારો અને સમઢિયાળો બંધારાને જોડતી કેનાલ કે જે ખેડૂતોએ જાત મહેનત કરીને અને પોતે ફાળો કરીને જોઈન કરી, એ 3 કરોડની જે કેનાલ છે એ આજે પણ પેન્ડિંગ છે। મહુવા વિધાનસભા વિસ્તાર વિકાસના અનેક કાર્યોને ઝંખી રહ્યું છે। નેતા અને પ્રજાની અપેક્ષા ધારાસભ્ય પાસેથી વિશેષ છે, ત્યારે ધારાસભ્યએ સ્થાનિક પ્રશ્ને સક્રિય થવાની જરૂર છે। મહુવા વિસ્તારમાં આમ તો ડિહાઇડ્રેશન પ્લાન્ટ અને રમકડાના ઉદ્યોગો છે, પણ સ્થાનિક સ્તરે રોજગારી માટે હજી પણ મોટા ઉદ્યોગો આવે તે માટે સ્થાનિકોની માંગ છે। ખેડૂતલક્ષી અને લોકોને રોજગાર મળે તેવા ઉદ્યોગો, ખાસ કરીને નિરમા કંપનીની ફેક્ટરી, ત્યાં સિમેન્ટ ફેક્ટરી થઈ રહી હતી, તેને પહેલાના ધારાસભ્યએ ખેડૂતોના નામે ખોટી રીતે અટકાવી હોય એવું મને પર્સનલી લાગી રહ્યું છે। આને કારણે રોજગારીના પ્રશ્નો ઉપસ્થિત થયા છે। સ્થાનિક સ્તરે રોજગારીની સાથે સાથે દરિયા કિનારાના ગામોમાં પીવાના પાણીના પ્રશ્નો પણ સવિશેષ છે, જેનાથી સ્થાનિકો પરેશાન છે। ગામડામાં કાંઠાના તમામ ગામડામાં મોટામાં મોટો પ્રશ્ન પીવાના પાણીનો છે। તમામ ગામમાં ક્ષારો, એક પણ કૂવો કે એક પણ બોરમાં કોઈ મીઠું પાણી એવું નથી હોતું પીવા લાયક। જે એક પણ કવામાં પાણી, નર્મદા અને રોજકી ઉપર પાણી ઉપર નિભે છે બધા ગામડા। એ ગામડામાં છેલ્લા 2 થી 3 મહિનાથી 15 કે 20 દિવસે એકાદ વખત પાણી મળે છે। સ્થાનિક સ્તરે વિકાસ કાર્યો માટે ભાવનાબેને વિસ્તાર વિકાસની પૂરેપૂરી ગ્રાન્ટનો ઉપયોગ રસ્તા, પાણીની સુવિધા પાછળ કર્યો છે। સ્થાનિક વિકાસ અને ભાવનાબેનની કામગીરીને લઈને સ્થાનિકો આપે છે તેમને 10માંથી 5 માર્ક્સ। ધારાસભ્ય તરીકે ભાવનાબેન મકવાણા પાસે સ્થાનિકોની અપેક્ષા બહુ છે, સાથે વિસ્તારના વિકાસ માટે કુદરત પણ એક મોટો પડકાર છે। વર્ષ 2017ની ચૂંટણીમાં મહુવા બેઠક પર સંઘર્ષ થશે તેવું મનાઈ રહ્યું છે। મહુવાથી નીતિન સોની સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ।